આપણે હવે જોશું પ્રેક્ટિકલ નંબર 62 કેલ્ક્યુલેટ એન્ડ ટ્રાન્સફર ડેટા ઇન MS એક્સેલ. હવે અહીંયા આપણે 4 વસ્તુ આપણે જોવાની છે. પ્રથમ છે ટોટલ, પછી છે મેક્સિમમ, પછી મિનિમમ અને એવરેજ. સૌપ્રથમ ટોટલ જોઈએ. ટોટલ કરવા માટે આપણે શું કરશું? ઇઝ ઇક્વલ ટુ ની સાઇન ઇન્સર્ટ કરશું, ત્યારબાદ સમ કરશું. ત્યારબાદ આપણે રેન્જ સિલેક્ટ કરશું, બ્રેકેટ ક્લોઝ કરશું અને એન્ટર આપશું. આમ કરવાથી સમ આવી જશે. ત્યારબાદ ડ્રેગ એન્ડ ડ્રોપ કરશું એટલે દરેક સેલની અંદર તેનો સરવાળો આવી જશે. ત્યારબાદ આપણે જોશું મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ મેક્સ ફંક્શન લેશું. ઓકે, હવે અંગ્રેજી, ગુજરાતી અને સંસ્કૃત આમાંથી સૌથી મોટી વેલ્યુ કઈ છે એના માટે મેક્સિમમ ફંક્શન છે. રેન્જ સિલેક્ટ કરશું અને એન્ટર આપશું. ત્યારબાદ ડ્રેગ એન્ડ ડ્રોપ કરશું. ત્યારબાદ મિનિમમ ફંક્શન જોશું. રેન્જ સિલેક્ટ કરશું, બ્રેકેટ ક્લોઝ કરશું, એન્ટર આપશું, ડ્રેગ એન્ડ ડ્રોપ કરશું. ત્યારબાદ એવરેજ ફંક્શન જોશું. ત્રણ સબ્જેક્ટ સિલેક્ટ કરશું, બ્રેકેટ ક્લોઝ, એન્ટર. ઓકે, દરેક સબ્જેક્ટને અહીં એવરેજ આવી જશે. હવે અહીંયા તમે જોશો કે 57 પછી 57 પોઈન્ટ અને પછી 3 છે, ઘણા બધા 3 છે, બરાબર. હવે આપણે અહીંયા પોઈન્ટ પછી ફક્ત 2 વેલ્યુ જોતી હોય તો એના માટે સિલેક્ટ કરશું. ત્યારબાદ જશું ફોર્મેટ સેલ, નંબરમાં જશું, ઓકે, આ રીતનું કરશું તો પોઈન્ટ પછી ફક્ત 2 આંકડામાં જ વેલ્યુ આવી જશે. નેક્સ્ટ ટોપિક જોઈએ. નેક્સ્ટ ટોપિક આપણો છે કાઉન્ટ, કાઉન્ટ ઇફ, કાઉન્ટ બ્લેન્ક. ઓકે, તો આ મુજબ આપણે પહેલા ટેબલ બનાવી લેશું. ટેબલ બનાવ્યા બાદ હવે આપણે અહીંયા કાઉન્ટનું જે ફંક્શન છે એ જોશું. જો કાઉન્ટ સિમ્પલ લખેલું હશે તો એ ફક્ત ન્યુમેરિક વેલ્યુ માટે તેનો યુઝ થશે. કાઉન્ટ બ્લેન્ક હશે તો બ્લેન્ક વેલ્યુ એ કાઉન્ટ કરશે. કાઉન્ટ ઇફ હશે તો કોઈ ક્રાઇટેરિયા હોય, કોઈ શરત હોય તો તેના માટે કાઉન્ટ ઇફ નો ઉપયોગ થશે. કાઉન્ટ એ હશે તો ન્યુમેરિક અને ટેક્સ્ટ વેલ્યુને એ કાઉન્ટ કરશે. જ્યારે કાઉન્ટ ઇફ એસ હશે તો એ મોર કન્ડિશન એટલે એક કરતા વધારે જ્યારે શરત હશે ત્યારે કાઉન્ટ ઇફ એસ નો ઉપયોગ થશે. હવે વન બાય વન આપણે જોતા જઈએ. પેલા આપણે ઇઝ ઇક્વલ ટુ કરશું, બ્રેકેટ ને રેન્જ સિલેક્ટ કરશું, બ્રેકેટ ક્લોઝ. ઓનલી ફોર ન્યુમેરિક વેલ્યુ માટે કાઉન્ટ છે તો અહીંયા 13 છે એ ન્યુમેરિક વેલ્યુ છે, એક બ્લેન્ક છે અને 2 છે એ ટેક્સ્ટ છે. નેક્સ્ટ જોઈએ કાઉન્ટ બ્લેન્ક. અહીંથી રેન્જ સિલેક્ટ કરશું, બ્રેકેટ ક્લોઝ, એન્ટર. આ રેન્જમાં આપણે ફક્ત અહીંયા એક જ વખત બ્લેન્ક છે એટલે 1 આવે છે. ત્યારબાદ આપણે જોશું કાઉન્ટ ઇફ. એના માટે ઇઝ ઇક્વલ ટુ કાઉન્ટ ઇફ, બ્રેકેટ, રેન્જ સિલેક્ટ કરશું, ત્યારબાદ
કોમા સિલેક્ટ કરશું અને ફૂટબોલ સિલેક્ટ કરશું, બ્રેકેટ ક્લોઝ. જો મિત્રો અહીંયા આપણે શું કર્યું છે કે આપેલ રેન્જમાંથી ફૂટબોલ કેટલી વખત આવે છે, તો આપેલ રેન્જમાંથી ફૂટબોલ 4 વખત આવે છે. 1 2 3 4. ઓકે, એટલે અહીંયા 4 આવશે. નેક્સ્ટ જોઈએ કાઉન્ટ એ. ન્યુમેરિક અને ટેક્સ્ટ માટે ટોટલ 15 વખત છે. નેક્સ્ટ જોઈએ કાઉન્ટ ઇફ એસ. આપેલ રેન્જમાંથી ક્રિકેટ કેટલી વખત આવે છે, કોમા આપેલ રેન્જમાંથી 15 કેટલી વાર આવે છે, એન્ટર. ઓકે, આપણે કન્ડિશન શું રાખીએ છીએ અહીંયા કે ક્રિકેટ કેટલી વખત આવે છે અને 15 વેલ્યુ કેટલી વખત આવે છે. તો એવું કેસ ફક્ત એકવાર જ બને છે. અહીંયા ક્રિકેટ પણ છે અને 15 પણ વેલ્યુ છે, તો એના માટે એક આવ્યું. નેક્સ્ટ જોઈએ perform condition operation by using the if function. અહીંયા આપણે if ફંક્શનનો ઉપયોગ કરશું. if ફંક્શનનો ઉપયોગ કરીને અહીંયા આપણે જોશું કે જે તે નામ છે, જે વ્યક્તિ છે તે ઇંગ્લિશ સબ્જેક્ટમાં પાસ છે કે નહીં. તો એના માટેની કન્ડિશન આપણે રાખશું કે 35 ઉપર હોય કે 35 હોય તો પાસ, અધરવાઇઝ ફેલ. ઓકે, અહીંયા આપણે કન્ડિશન શું રાખી છે કે જો 35 ઉપર માર્ક હોય તો પાસ, અધરવાઇઝ ફેલ, બ્રેકેટ ક્લોઝ અને એન્ટર. ઓકે, અહીંયા શૈલેષના માર્ક છે 30 છે એટલે ફેલ આવ્યું છે. પાછું ડ્રેગ એન્ડ ડ્રોપ કરશું અથવા અહીંયા ડબલ ક્લિક કરશું. સેલની કોર્નરમાં જમણી બાજુ ડબલ ક્લિક કરવાથી વેલ્યુ નીચે આવી જાય છે. ઓકે, અહીંયા પાછા રાજનને ફેલ કરીએ, આપણે 25 માર્ક્સ રાખીએ. ઓકે, તો અહીંયા ફેલ આવી ગયું છે. ઓકે, તો આજ હતું તમારું પ્રેક્ટિકલ 62.